ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મંગલ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? હું પણ મજામાં જ છું ને. આપણે આવી ગયા નવો નેક્સ્ટ વ્લોગ લઈને. તો તમારું બધાનું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં. અને મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે, નાસ્તા પાણી કરીને નાહી ધોઈને સરસ મજાના તૈયાર થઈ ગયા. તો હાલો કન્ટિન્યુ બને રહેજો વ્લોગમાં. તો જો ગાઈઝ, આપણે અહીંયા પહોંચી ગયા છીએ પાર્લરે અને અહીંયા બેઠા છીએ. હંજવારી આપણે કાઢી નાખી છે અને જો અહીંયા શું કરી છે આવીને ખુરશી ચડી ગયા છે ને શોભના બેન જો બધું સરખું કરે છે. તેનો સેટ શેમાં છે એ અહીંયા મૂકે છે બધું જો. તો હાલો ગાઈસ, આપણે કન્ટિન્યુ બન્યા રહીજો. અહીંયા જો બેઠા છીએ તો જો ગાઈસ, અત્યારે આપણે અહીંયા આવી કર્યું અને હવે છે ને આપણે આઈબ્રો શીખવાનું છે. તો હાલો પહેલા રેસમાં શીખશે ને પછી હું શીખીશ. તો હાલો કન્ટિન્યુ બન્યા રહીજો. ફાઇનલી તો ગાઈસ, મારું તો આઈબ્રો થઈ ગયો છે ને રેશમાને ખુરશી ઉપર બેસાડી દીધી છે ને હવે આપણે છે ને રેશમાન વારો છે કેવો થાય છે જોઈએ છીએ. રેશમાને બગાડી નાખો સાચું જોઈ લેજો. મારે એવું કઈ નહીં હો, આઈબ્રો બગાડ્યો બોલો તો એક તો જોઈ લેજો, એક આખો ઉડાડી હું આઈ છે આમ પેન્સિલ કરી નાખી. હા, અમાર મેડમ છે ઈ થોડા ઉડાડવા દે. હાલો કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે રેશમાનો આઈબ્રો કરી નાખી. ગાઈસ, રેશમાનો આઈબ્રો આપણે કરી નાખ્યું છે. માંડ શીખ્યા, થોડું માંડ શીખી ગયા છે ઈ. તો હવે છે ને પ્રેક્ટિસ એમાં કરવાની છે અને શોભના બેન હેર કટિંગની પ્રેક્ટિસ કરાવી છે જો અમને. અત્યારે આપણે ખુદ હાથે કેમ કાપવા એટલા માટે જો. હાલો ગાઈસ, આપણે ખમ જોવો, મારે જોવાનું પ્રેક્ટિસ નથી કરતી તમારી. હાલો પાડી લઉં છું. હાલો પહેલા હવે છે ને આપણે હેર કટિંગ નું શીખી લેયર સ્ટેપ લેયર કટ કરવાના છે. તમને હાથે કટિંગ કરતા શીખવાડું. થઈ ગયું. રેશમાના હેરમાં હાઈલાઇટ કરવાની છે તો જો એના માટે કલર મિક્સ કરેલું છે અને હાઈલાઇટ કરે છે. હાલો તમને બતાવું કઈ રીતના કિચન પેપર આવે ઈ ને. તો ગાઈસ, રેશમાની હાઈલાઇટ થાય છે અને હાઈલાઇટ થઈ જશે ને પછી તમને બતાવીશ કે કેવી થઈ કેવી નહીં. તો આપણે કન્ટિન્યુ. હા બોલો. તમે શીખવા હાટું કરતા હોય ને એટલે આવી પ્લાસ્ટિકની કોથળી વાપરી હોય ને તો તમને દેખાય એના વાળ બહુ બળી ન જાય, ઘૂંચો ન થઈ જાય. એટલા હાટું થઈને આપણે વ્હાઈટ કોથળી શીખવામાં રાખવાની. પછી તમને આવડી જાય ને પછી તમે ઓલી કોથળી રાખો ને તો કાંઈ વાંધો નહીં. બાકી રેશમાની હાઈલાઇટ પેક કરી દીધી છે તેલ નાખીને એના માટે. એટલે વાળ છે ને આપણે સાઈન કર્યું. તમારે મગાવી કે હા મોકલી દેજો. જો કેવો મસ્ત લાગે છે, એમ થાય છે ખાઈ જાય. મજા આવે છે ને કેપ્સ્યુલ. રેશમાને બહુ મજા આવી. અને જો આ કેપ્સ્યુલ છે મસ્ત છે, આપણા હેરમાં નાખીને એટલે આપણા હેર છે ને સાઈન કરે મસ્ત. તો આ કેપ્સ્યુલ ઈ છે અને અહીંયા જો આમાં થઈ ગયા છે કાઢે છે. થઈ ગઈ કલર ન થાય ના હજી આમાં કલર આવી જશે ને ત્યારે તમને બતાવીશ. કન્ટિન્યુ બન્યા રહેજો. બધા કેપ્સ્યુલ લઈ લીધા છે. આ બધા મેં લઈ લીધા કારણ કે મારા હેરમાં નાખવા માટે. જો કેવો મસ્ત છે, મસ્ત લાગે છે, સરસ છે. જો મસ્ત છે આ કેપ્સ્યુલ. તમારે જોઈ છે કેપ્સ્યુલ હેરમાં નાખવા માટે તો લઈ જાઓ અહીંયાથી. જો હું તો છે ને જોઉં છું આ ઓલા થઈ ગયા હતા ને ભેગા એટલા માટે, ડબલામાં હોય એટલા માટે એવું થઈ જાય. મસ્ત છે જો, એમ થઈ જાય ખાઈ જાય. કેવા સરસ લાગે છે હાથમાં. આ લ્યો આને પાછા ભરી લ્યો, લઈ લો. હા એવું છે. કાલ મેકઅપ કર્યું તો આજ રેશમાને નાખી દુખો પડ્યો. વાહ સરસ સરસ. એને હાઈલાઇટ જો થાય એમને ટીંગાઈશ. હાલો ગાઈસ, કન્ટિન્યુ બન્યા રહેજો. આળસ આવે છે. જો રેશમાને હેરમાં થઈ ગઈ છે હાઈલાઇટ. જો કરી છે આપણી. જો મસ્ત દેખાય. 3 લોટ 3 કરી હતી. જો
વિખાઈ ગઈ. જો કેવી મસ્ત લાગે છે વાળમાં. ગાઈઝ તો આપણે ઘરે આવી ગયા, કપડાને એવું ચેન્જ કરી ઘરે. આજ તો બધું કામે થઈ ગયું છે અને આજે આપણે આવવામાં થોડુંક મોડું થઈ ગયું. તો હાલો ગાઈઝ કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગ. તો જો ગાઈઝ આપણે છે ને સાંજ પડી ગઈ છે અને જમવાનો સમય થઈ ગયો છે. જમવામાં શું છે શું નહીં, અને આપણે ઘરે આવીને પછી તો કાંઈ બહુ જાજુ બધું કામ હતું ને એટલા માટે વિડીયો શૂટિંગ આપણે નહોતા કરીએ કે આ વિડીયો શૂટ નહોતા કરીએ કે એટલા માટે. તો ગાઈઝ અત્યારે જો રસોઈ પાણી કરીને કમ્પ્લીટલી થઈ ગયા છે. શું છે જમવામાં શું નહીં તમને હમણાં બતાવીશ, તો કન્ટિન્યુ બને. જો ગાઈઝ સવાણાનું શાક છે, ઘઉંની રોટલી છે અને લાપસી બનાવેલી છે. અમારે તો હમણાં લાપસીનું બહુ હાલે છે, ખાવા બનાવેલું શાક નહીં મારે નહીં. ગાઈઝ હવે છે ને આપણે જમી લઈ. લાપસી બનાવી છે, સવાણાનું શાક બનાવ્યું છે અને રોટલી ઘઉંની છે. તો આપણે હાલો જમી લઈએ, કન્ટિન્યુ તમે બન્યા રહેજો. આપણે હવે જમી લઈએ. ફાઇનલી તો ગાઈઝ આપણે જમી લીધું છે ને વાસણ કરી નાખ્યા છે અને હવે જો અહીંયા બેઠા છીએ આપણે. અને જો આપણને તો બહુ આવે છે નીંદર. તો ગાઈઝ અહીંયા બ્લોગને એન્ડ કરીશી. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો ને ફૂલ સપોર્ટ કરજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી, જય મા મંગલ, જય દ્વારકાધીશ.